નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. સમગ્ર ભારતની આસ્થાના કેન્દ્ર અને પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં તારીખ 8 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી દરમિયાન સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ આયોજિત આ પર્વની ગુંજ હવે મહીસાગર જિલ્લાના ખૂણે ખૂણે સંભળાઈ રહી છે. મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના જેઠોલી ગામે આવેલા ઐતિહાસિક વૈજનાથ મહાદેવ મંદિરે આ પર્વ નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. શિવલિંગનો અભિષેક, ગુંજતી શિવધૂન અને ભક્તિસભર ભજન સંધ્યાએ સમગ્ર વાતાવરણને શિવમય બનાવી દીધું હતું. આ ધાર્મિક મહોત્સવમાં જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયા, બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ તથા મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાયા હતા. સોમનાથ સ્વાભિમાન પર્વ એ માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ સોમનાથના 1000 વર્ષના સંઘર્ષ, અગણિત બલિદાનો અને ભવ્ય પુનર્નિર્માણની ગાથા નવી પેઢી સુધી પહોંચાડવાનું એક સશક્ત માધ્યમ છે. મહીસાગર જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથના દર્શને જવા રવાના થઈ રહ્યા છે. અખંડ આસ્થાના પર્વ બદલ જિલ્લાના શિવભક્તોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. લોકોમાં અત્યારે એક જ અનેરો ઉત્સાહ છે, ગર્વ સે કહેંગે હમ સોમનાથ કે હે. નમસ્કાર.